હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં તો મજામાં જ હશો. તો ફરી પાછા આપણે નવા બ્લોગની સાથે આવી ગયા છીએ. તો આજે છે ભાઈ અમારે સમસ્ત તળપદા ગોળી જ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ મોરંગી ગામ. તો ભાઈ ચાલો તમને બતાવીએ ધીમે ધીમે અમારા સમૂહ લગ્નનું બધું. સો ભાઈ મહેમાનશ્રીઓ બધા ધીમે ધીમે આવવાના ચાલુ થઈ ગયા છે. અને અહીંયા સામે છે કરિયાવરની યાદી, ત્યાં પણ તમને થોડુંક બતાવી દઉં કે જો ભાઈ કરિયાવર અહીંયા છે બધો મૂકેલો. અમારા મહેશભાઈ છે, હિંમતભાઈ છે, કરિયાવરની યાદી લઈ છે ભાઈ બધા જોઈ શકો છો તમે. આ અમારી માવડીઓ બીજું બેઠ્યું છે, એ અમારા મંડળની બહેનો છે બધા, તો આપ જોઈ શકશો મહિલા મંડળ છે. અમારા જો દાદીમાં પણ અહીંયા બેઠા છે, જોઈ શકો છો મિત્રો બધા. ધીમે ધીમે તમે અમારા વિડીયોમાં બન્યા રહ્યો એટલે ધીમે ધીમે બતાવું. એને જાફરાબાદથી ખાસ અમારા ટાઈગરભાઈ પણ પધાર્યા હતા. ટાઈગરભાઈનું સ્વાગત છે ભાઈ. તો જોઈ શકો છો મિત્રો, આ છે આપણો સભા મંડળ. અને સભા મંડપની આગળ અમે બેઠા હતા. અને ધીમે ધીમે જો ચાંદલા કાઉન્ટર ચાલુ છે. અમારા લખા કાકા છે, અને બાજુમાં સુનિલભાઈ પણ છે, અને ભરતભાઈ પણ ઊભા છે. જો ભાઈ આપણે ધીમે ધીમે સભા મંડપમાં જઈએ છીએ તો રાકેશભાઈ છે, ઘનશ્યામબાબુ છે, હિંમતભાઈ પાલિયા છે, વિક્રમભાઈ છે, માવજી કાકા છે, ઘણા મોટા. ચાલો મિત્રો, જો વડીલો પણ બેઠા છે સ્ટેજ ઉપર. અને અહીંયા આપણા સંજયભાઈ અને રણછોડભાઈ બેઠા છે. અને સુરત પોલીસમાંથી એવા જયસુખભાઈ બારિયા પણ આપણી વચ્ચે આવી ગયા છે. તો પધારો ભાઈ, વેલકમ છે તમારું. તો ભાઈ આપણે વિડીયોમાં બધા બન્યા રહેજો, આગળ આગળ બતાવું બધાય ને સમૂહ લગ્ન અમારા બતાવી. તો વિડીયોમાં આપણે કન્ટિન્યુ બન્યા રહેજો બધા મિત્રો. અમારો વિડીયો કેવો લાગ્યો તો જરા કમેન્ટ કરીને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો. ઘણા વડીલો આપણા બેઠા છે બધા સ્ટેજ ઉપર. જયસુખભાઈ પણ પધારી રહ્યા છે. ધરો ભાઈ, તમારું વેલકમ છે. જયસુખભાઈ બારિયા. તો હોમલતા અને હિંમતભાઈએ ભાઈ સન્માન કર્યું છે જયસુખભાઈ બારિયાનું. અને હિંમતભાઈએ ભાલિયા એણે પણ વિક્રમભાઈનું સન્માન કર્યું છે. તો પધારો ભાઈ વિક્રમભાઈ, તમારું પણ સ્વાગત છે. અને હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ તો આપણે જાનું બધી ધીમે ધીમે માંડવા આવવા મળી છે હવે. જો પણ જાનૈયા પણ મોજમાં છે, ડીજે બીજા ધબધબાટી બોલાવે છે. તો એવું છે ભાઈ. આગળ આગળ આપણા વિડીયો બનાવી રહ્યો એટલે તમને બતાવતા જઈએ. જો તમે ધીમે ધીમે વરરાજાની પણ એન્ટ્રી થવા મળી છે. જો એક વરરાજાની એન્ટ્રી થઈ ગઈ છે હવે અહીંયા માંડવા બાજુ. તો ધીમે ધીમે વરરાજા માંડવા બાજુ જઈ રહ્યા છે. પાછળ એક બીજું પણ જાન છે, તમને બતાવું. આપણા વિડીયોમાં બધા બના રહેજો ભાઈ, ઘણું બધું છે હવે તમને દેખાડવાનું. આગળ આગળ ધીમે ધીમે બતાવું છું. જો બીજા વરરાજા પણ આવી ગયા છે, જોઈ શકો છો તમે. ધીરે ધીરે તમને બધું બતાવીશું. જ્યાં કન્ટિન્યુ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો બધાય. વિડીયો અધૂરો મૂકતા નહીં, પૂરો વિડીયો જોઈજો, લાઈક કરજો, શેર કરજો. જો ભાઈ ડીજેની ધબધબાટી બોલે છે. પબ્લિક પણ ઘણું છે. બાપુ પણ પધાર્યા હતા, તો બાપુના પણ આશીષ લીધા આપણે. અને ધીમે ધીમે હવે આપણે જઈ છીએ જે આપણે ભોજન સમારંભ રાખેલો છે ત્યાં વાડી બાજુ. ધીમે ધીમે ચાલો તમને બધું બતાવવા છે. અમારો ગેટ, ભોજન સમારંભનો ગેટમાં એન્ટર થઈ ગયા છીએ આપણે. અને હવે ધીમે ધીમે આપણે અંદર જઈ રહ્યા છીએ. જોઈ શકો તમે આ મંડપને પણ બધું કમ્પ્લીટ છે. અહીંયા ચાનું કેન્ટીન છે. તો ચામાં તો જો અહીંયા શંભુભાઈ છે, મારા ગોવિંદ બુપા છે, મારા ભરત કાકા છે, અને અમારા મામા એવા રાજુભાઈ લાંબરિયા એ પણ છે. જોઈ શકો છો મિત્રો, ચા એવી સરસ એવી ચા બનાવી છે અમારા રાજુ મામાએ. બાજુમાં અતુલભાઈ પણ બેઠા છે. તો ભાઈ આપણા ભાઈબંધો અને બધા સ્વયંસેવક બેઠા છે. ભરતભાઈ છે, યોગેશભાઈ છે, વિજયભાઈ છે, અશોકભાઈ છે, હિંમતભાઈ છે, અમારા રમેશ કાકા છે. જોઈ શકો છો મિત્રો બધા બેઠા છે અહીંયા. અને હવે રસોડા બાજુ આવી ગયા છે. વિજયભાઈ બારિયા પણ હતા. પણ માવડી રોટલીનું કામ ચાલુ કરી દીધું છે. અને અમે એક ટોપમાં દાળ અને એકમાં શાકનું કામ ચાલુ છે. અને અમે આપણે બ્લોગનું કામ ચાલુ છે. એમાં તમે ઓળખતા જઈશો, મહેશ સોલંકી 1204.
જોઈ શકો છો મિત્રો, અહીંયા ખમણ કાપવાનું ચાલુ છે. અમારા સ્વયંસેવકોને બધા સાથ સહકારથી જુઓ ખમણના લીંબુ ને બધું કામ ચાલુ થઈ ગયું છે. કારણ કે જાન હવે ફૂલ તૈયારી છે, જાન માંડવે પગી ગઈ છે. હવે જમવા આગળ મહેમાનો બધા પધારશે. અને હવે અમારા પક્કાભાઈ છે, લીંબુ નીસવે છે, ભગત છે, જોઈ શકો છો. અને આ ભાઈ મહેશ 1204 ચેનલ છે, જોઈ શકો છો મિત્રો. મંડપનું કામ કેવું લાગ્યું તરત કોમેન્ટ કરીને જણાવજો. ચાલો મિત્રો, ધીમે ધીમે આગળ બતાવું તમને મંડપને બધું. સામે કેન્ટીન છે, અહીંયા બધા આપણા ભાઈ બહેનો બેઠા છે. આ શું હું, જોઈ શકો છો મિત્રો. ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો સરસ મજાના ટોપમાં વરાળું નીકળે છે. શાક મૂકેલું છે એમાં, અને એકમાં મૂકેલી છે દાળ. અહીંયા અમારે રોટલીનું કામ ચાલુ છે, ધીમે ધીમે બતાવું વિડીયોમાં. અને અમારા હુખડિયા છે હિંમતભાઈ, જે મસુદરાથી આવેલા છે. સરસ એનું કામ છે હિંમતભાઈનું. તો વિડીયોમાં બના રહીજો, ધીમે ધીમે બધું તમને બતાવું. તો સરસ એવી દાળ છે. જો અમારા ભૂલકાઓ પણ ફૂલ મોજમાં છે, જોઈ શકો છો મિત્રો. અહીંયા પણ આપણે માતાઓ જે કામ કરે છે, માતાઓને પણ ધન્યવાદ કે એની પણ ફૂલ સેવા છે. એમનું ફૂલ સેવા છે, માવડીઓની ફૂલ સેવા છે ભાઈ. મહિલા મંડળ જે છે ને એની ફૂલ સેવા છે આમાં. એનું પણ સેવાનું કામ સારું છે. તો એ પક્કાભાઈ છે, લીંબુ નીચવે છે, પોતે મોટર રિવાઇડિંગનું કામ કરે છે, પણ આજ રજા રાખી દીધી છે એણે. જોઈ શકો છો મિત્રો તમે. હવે ધીમે ધીમે બના રહ્યો એટલે તમને બધું ધીમે ધીમે બતાવું મંડપમાં. જોવા અમારા સ્વયંસેવકો ભાઈઓ છે, બધી વ્યવસ્થામાં લાગી જાય. ડીશું બધું ગોઠવવા મળ્યા છે, જોઈ શકો છો. અહીંયા બધું ડીશું ગોઠવાઈ ગઈ છે. હવે કાઉન્ટર બધું ગોઠવવાનું ચાલુ કરવાનું છે, કારણ કે હવે મહેમાન બધા આવવાના શરૂઆત થઈ ગઈ છે. અને ટૂંક જ સમયમાં હવે આપણા મહેમાનો બધા જમવા પધારશે, જોઈ શકો છો. આપણા વિડીયોમાં બના રહેજો, કન્ટિન્યુ તમને બધું બતાવી ટોટલ અપડેટ તમને મળતી રહેશે. અમારો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો. હવે મહેમાન છે બધા પધારે છે, તો જમણવાર ધીમે ધીમે ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો. હવે ધીમે ધીમે જમણવાર ચાલુ કરી દીધું છે, કારણ કે 4 જાનું હતી એટલે આપણે પબ્લિક જાજુ એટલે ધીમે ધીમે ચાલુ કરવું પડે. તો મહેશભાઈમાં દાળ ભાત આપે છે. અહીંયા જે કોણ દાળ ખાવી હોય તો મહેશભાઈ પાસે પોગી જવું. મહેશભાઈ ચૌહાણ, જોઈ શકો છો મિત્રો. અહીંયા અમારા ભાઈબંધ આવેલા હતા બહારથી, ખાંભલિયાથી અશોકભાઈ. અમારા દાદા બેઠા છે, એની બાજુમાં અમારી ઢીંગલી બેઠી છે. અહીંયા અમારા હરેશભાઈ છે. બધા સાથી મિત્રો ઘણા છે અહીંયા. અમારા વડીલો છે, અહીંયા બધા મહેમાનશ્રીઓ છે. ધીમે ધીમે બધા તેમાં બેઠી છે. અને વિજયભાઈ બારિયા ભાઈ, એનું કામ સરસ છે ભાઈ. સ્વયંસેવકોને બધાને પાણી આપે છે, સરસ એવી સેવા આપે છે. હવે વિજયભાઈ બારિયાને ખૂબ ખૂબ ધન્યવાદ. વિજયભાઈ બારિયા, તમારી ખૂબ સેવા છે એવી. એ બીજી સેવા છે આપણા ભાઈ શંભુભાઈ મકવાણા. શંભુભાઈનું પણ કામ એક નંબર છે. શંભુભાઈ સતત સવારથી જ તે ચા પાણીમાં લાગી ગયા હતા, તો કોઈને પણ કાંઈ ઘટવા દીધું નથી. ચા પાણી આ તે બધું સમયસર પાણી આવ્યું છે. સ્વયંસેવકોની બહુ સેવા કરી છે. એવા શંભુભાઈને ધન્યવાદ. તો આપણા વિડીયોમાં બધા બના રહેજો મિત્રો, ધીમે ધીમે તમને અપડેટ આપતા રહીશું. જો ભાઈ અમારા મહેમાનશ્રીઓ પણ બધા ધીમે ધીમે જમવા લાગી જાય. સરસ એવા ખમણ જો વઘારીને કમ્પ્લીટ કરી દેતા છે. અહીંયા અમારા રમેશભાઈ દાળ ભરે છે. બાજુમાં અમારા કાકા છે રમેશ કાકા, ને અમારા રાજુ કાકા ખાસ એ સુરતથી પધાર્યા છે સમૂહ માટે સ્પેશિયલી. તો રાજુ કાકાનો પણ ખૂબ ખૂબ આભાર કે કાકા તમે અહીંયા પધાર્યા. એ સરસ એવી જો દાળ હલાવે છે અમારા કાકા, જોઈ શકો છો મિત્રો. અહીંયા અમારી માવડી રોટલીનું કામ ચાલુ થઈ ગયું છે. અહીંયા અમારા મહેમાનોનું બધાનું આવવાનું ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. અમારા સામે વેલજીભાઈ ચૌહાણ, એ પણ ભાતની થોડુંક ધ્યાન રાખીને બેઠા છે, કારણ કે બધી નજર રાખવી પડે ભાઈ. અને બાપુ બહારથી જે પધાર્યા હતા બાપુનો ખૂબ ખૂબ આભાર. બાપુના આશીષ લીધા, જોઈ શકો છો મિત્રો. સાથમાં હિંમતભાઈ છે,
પછી બાબુ કાકા પણ છે. અમારો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય માં મોગલ. આપણે વિડીયો અહીંથી કરવાનો છે એન્ડ. તો પાછા આપણા નવા બ્લોગની સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ.